બનાસકાંઠાના ભાભરમાં તંત્રના પાપે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। શાળાએ જવા માટે બાળકો કાદવમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા। બુરેટાથી દેવા જવાના રસ્તામાં કાદવ કીચડનું સામ્રાજ્ય છે। પશુપાલકોને પણ અવરજવરમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે। આ વર્ષોની સમસ્યા છે, પરંતુ તંત્ર ધ્યાન નથી આપતું તેવા આક્ષેપ થયા છે। અનેક વખત વાહનો ફસાઈ જવાના કિસ્સા પણ બનતા રહે છે। આ રસ્તો વર્ષોથી તકલીફ અમે ઇન્ડિયામાં છીએ કે પાકિસ્તાનમાં છીએ જ ખબર નહીં પડતી। અમે ટેક્સ ભરીએ, ગુજરાત સરકારનો અમારો ગવર્મેન્ટ માણસો છે કામમાં, ટેક્સ ભરીએ, ટેક્સ લે ગુજરાત સરકાર, અને અમને કોઈ જાતનું આ સમસ્યાનું કોઈ સોલ્યુશન આવતું નહીં। ધારાસભ્યોને લોકસભાના ઉમેદવારને કીધેલું છે, ધારાસભ્યોને કહેલું છે, લેખિત અરજીઓ આપેલી છે, રજિસ્ટર એડી કરેલી છે, પણ છતાં પણ અમને ખબર નહીં પડતી। અમે પાકિસ્તાનમાં રહીએ કે પાકિસ્તાનમાં રહીએ છીએ કે ભારતમાં રહીએ ખબર નહીં પડતી અમને। અમારો રસ્તો બુરેટાથી દેવનો છે। આ રસ્તામાં કાદવ ચોમાસામાં બિલકુલ ચાલે એવું જ રહેતું નથી, અને આવવા જવા માટે તકલીફ છે। ખેડૂતોને ટ્રેક્ટર લઈને જવું હોય તો જતા નથી, જઈ શકાય એવું નથી, અને બાળકોને ભણવા જવાની ઘણી તકલીફ પડે છે। એટલે સત્વરે આ રસ્તો સારો થઈ જાય એવી અમે માંગ કરીએ છીએ। છેલ્લા ઘણા સમયથી રસ્તાની તકલીફ છે। અમારા વસવાટ કરતા ઘર અંદર 15-20 છે, એમને આવવા જવાની તકલીફ। કોઈ માદું પડે તો એમ્બ્યુલન્સ તો નથી આવતી, પણ લઈને ગામમાં કહી દે આપું। અમારા ટ્રેક્ટર ફસાઈ જાય ગારાની અંદર, એક ટ્રેક્ટરનું તો એન્જિન ફેલ થઈ ગયું છે। આવા છેલ્લા ઘણા સમયથી અમે વેઠી રહેલા છીએ, અને ઘણી રજૂઆત કરેલ છે સરકારમાં। પડે છે અમે અઠવાડિયામાં 1-2 દિવસ જઈ શકીએ। અમારો રસ્તો સારો નથી। શું તકલીફ થાય છે રસ્તામાં? અમને ગુડાઉથી પાણી ભરાઈને ટ્રેક્ટર પણ નથી અડી શકતા।